માં ભાગ 5 ની ચર્ચા કરવાના છીએ. તો જો અહીંયા જે છે એ રકમ આપણને આપેલી છે કે એક વસ્તુ ₹720 માં વેચતા 20% નફો મેળવે છે. જો તેને 10% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? અહીંયા બે વખત ટકાવારી આપેલી છે. પહેલી વખત જે છે 20% નફો થાય છે અને બીજી વખતે 10% નફો મળે છે. બંને વખતે નફો છે, નફાની જે રકમ છે એ પણ આપણે ટકામાં આપેલી છે. તો જો આ સીધું પતી જાય. આ 100 છે, 100 માં 20 પ્લસ કરો એટલે 120 થાય અને 100 માં આ જે 10% છે એ 10 પ્લસ કરો એટલે 110 એટલે કે 110 રૂપિયા થાય. તો જો પહેલી વખતે મને 20% નો નફો થાય છે તો 20% નો નફો એટલે 120 720 તો 110 એક તો આ ત્રિરાશી મૂકી અને તમે કરી શકો. જો ચોકડી ગુણાકાર કરીએ 110 ગુણ્યા 720 છેદમાં 120. આ બિંદુ કાઢીએ 5 6 72 11 6 ને 66 660 રૂપિયા થાય. બરોબર છે. વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ તો કે 660 રૂપિયામાં તમે વેચો ત્યારે પહેલી વખત તમને 20% નો નફો થાય અને બીજી વખતે તમને 10% નો નફો થાય. હવે આમે ન કરવું હોય સીધું ત્રિરાશી જોવો. આ બિંદુ ના આ કેટલા થયા? 12 6 કેટલા થયા? 72 તો 11 ને અહીંયા 6 વડે ગુણ્યા તો આને પણ અહીંયા 6 વડે તો 11 6 ને 66. આ સીધું જ બની ત્રિરાશી કઈ મૂકવી ન પડે. આ સીધું ગુણાકાર. જો આ ન ફાવે તો તમે ત્રિરાશી મૂકીને પણ તમે આ તમારો જવાબ લઈ આવી શકો છો. હવે એક આ બીજો દાખલો અહીંયા આપેલો છે. રહીને 5 રૂપિયાની 6 પેન ખરીદે છે. 5 રૂપિયામાં 6 પેન ખરીદે છે અને 6 રૂપિયામાં 5 પેન વેચે છે. 5 રૂપિયામાં 6 પેન ખરીદે છે અને 6 રૂપિયામાં 5 પેન વેચે છે. તો વિચાર કરો રકમ ઉલટ સુલટ આપણે આપેલી છે. તો જોઈએ આપણે આ રૂપિયા અને એક આપણે નંગ આપેલા છે. આ 5 રૂપિયા નંગ 6 રૂપિયા નંગ 5. તો જો આમાં કાઈ નહીં કરો. કાં તો તમે આ રૂપિયાને સરખા કરો અને કાં તો તમે નંગને સરખા કરો. તો મોટે ભાગે જે છે નંગને સરખા કરાય. તો આ જે છે 6 રૂપિયા છે. બરોબર છે. 6 રૂપિયા અને આ 5 પેન છે. તો હું આને 5 વડે ગુણું, આને 5 વડે ગુણું તો 5 6 કેટલા થાય? 30 થાય અને આ કેટલા થાય? 25 થાય. બરાબર છે. જો આમે તમારે ન કરવું આમ પણ ન કરવું હોય તો સીધે સીધે ચોકડી ગુણાકાર કરી નાખો. 25 25 અને 60 ની વસ્તુ તમે 36 માં વેચો છો. 25 ની વસ્તુ 36 માં એટલે 25 તમારી મૂળ કિંમત કહેવાય અને 36 તમારી વેચાણ કિંમત કહેવાય. બરાબર. 25 ની વસ્તુ તમે 36 માં વેચો તો તમને શું થાય? બધાને ખબર પડે સાહેબ નફો થાય. બરાબર છે. તો નફો કેટલો થાય? નફો કેટલો થાય? તો 11 રૂપિયા નફો થાય. 36 માંથી 25 જાય એટલે નફો બરાબર 2 માઈનસ 36 માઈનસ 25. 36 માંથી 25 કાઢો 11 રૂપિયાનો નફો. બરાબર છે. 11 રૂપિયાનો તમને નફો થશે. હવે 11 રૂપિયાનો નફો જે છે આપણે ટકા સ્વરૂપમાં હોય તો તમને ખબર છે નફો કે ખોટ ઉપર આવે અને છેદમાં મૂળ કિંમત તમારી કેટલી છે તો કે આ છે તમારી મૂળ કિંમત 25 ગુણ્યા 100. 25 ચોક ને 100 11 ચોક ને 44 જે છે તમારો નફો કરે. 44% જે છે તમારો નફો કરે. આવા તમને ગમે ત્યારે 5 ની 6 વસ્તુ, 6 ની 5 વસ્તુ, 7 ની 8 વસ્તુ, 8 ની 7 વસ્તુ તમને ગમે ત્યારે તમને આપેલી હોય ત્યારે તમારે હંમેશા માટે ખાસ યાદ રાખવું એના નંગ જ સરખા કરવા. પેન આપેલી હોય, સફરજન આપેલા હોય, શાકભાજી આપેલું હોય તો એ નંગ જ કહેવાય બધા. બરોબર છે. નંગને તમે વ્યવસ્થિત કરી લો એટલે કે વ્યવસ્થિત ગુણાકાર સાથે અથવા તો ચોકડી ગુણાકાર કરી નાખો. બરોબર છે. એટલે તમારો આરામથી જવાબ આવી જાય. આમ પણ ના કરો સીધે સીધી તમે વસ્તુ જોઈ લો તમને ખબર પડી જાય. 5 ની 6 6 ની 5 વસ્તુ નફો જ છે. નફો જ છે. તરત જ ખબર પડી જાય. આ સિવાય પણ તમે જો તમે સૂત્રથી
બધી બુકો y નો વર્ગ ને x નો વર્ગ ને એમાં પણ જે છે ઘણા બધા ગૂંચવાડાઓ થતા હોય છે. ઘણા બધા ગૂંચવાડાઓ થતા હોય છે. તો તમારે કાંઈ ન કરવું તો સીધે સીધું રકમ વાંચો તો તમને ખબર પડી કે તમારે નફો જ થાય. તો ખોટવાળા જવાબ તો એમને મળી જાય, સીધા નફાવાળા જવાબ આવે. એટલે સીધા તમે 50-50 માં આવી જાવ. પછી તમને એ પણ ખબર પડી જાય કે 5 રૂપિયા છે નંગ 6 છે, 6 રૂપિયા છે નંગ 5 છે. તો શું કરવું? તો આ તો તમને ખબર પડી કે 25 25 25 ને 36 11 11 નો નફો થયો તો વિચાર કરો. બરાબર છે? તો જવાબ હંમેશા જે છે 11 રૂપિયા. તો 25 કરતા 11 કેવા છે? 25 કરતા 11 જે છે બરાબર છે, 25 કરતા 11 નાના છે. બરાબર? તો જવાબ તમારો જે છે હંમેશા તમને એટલી તો ખબર પડી જાય 25 ચોકને 100 એટલે 11 ચોકને 44 એટલે 50 કરતા નાનો જવાબ તમારો આવે. 50 કરતા નાનો જવાબ આવે. જો આ વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ. આભાર.